Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadar. In this video lecture, we will discuss about question tag. This is the topic in grammar section of TY BCom semester 5. તો અત્યારે 10 તારીખે તમારી જે પરીક્ષા શરૂ થવા જઈ રહી છે 10 ઓક્ટોબર 2022 તો એના માટે તમારે ગ્રામરની અંદર આ 5 માર્કનો ટોપિક પૂછાય છે ક્વેશ્ચન ટેગ. તો પહેલા આપણે સમજશું કે ક્વેશ્ચન ટેગ કોને કહેવાય છે. તો ક્વેશ્ચન ટેગ ગુજરાતીમાં કહીએ તો એક જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વાત કરતા હોય અને જ્યારે આપણે કન્ફર્મેશન માંગવું છે તો ફોર એક્ઝામ્પલ આપણે સાથે જઈએ છીએ, શું નથી જતા, તમે મને હેલ્પ કરવાના છો, શું નથી કરવાના. તો આ રીતે જ્યારે આપણે પોઝિટિવ સેન્ટેન્સનું નેગેટિવ કન્ફર્મેશન માંગીએ છીએ અથવા તો નેગેટિવ સેન્ટેન્સનું પોઝિટિવ કન્ફર્મેશન માંગીએ છીએ તો જે છેલ્લે આપણે જે શબ્દ જોડીએ છીએ એને ક્વેશ્ચન ટેગ કહેવાય છે ખાતરી કરાવવા માટે. તો એ ઇંગ્લિશની અંદર એ ક્વેશ્ચન ટેગનું શું ઇમ્પોર્ટન્સ છે, તો ગુજરાતી લેંગ્વેજની જેમ જ ઇંગ્લિશમાં પણ કોઈ વ્યક્તિને કન્ફર્મેશન કરવા માટે એ વસ્તુ કન્ફર્મ કરવા માટે આપણે ક્વેશ્ચન ટેગનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સી ઇઝ પ્લેઇંગ ખોખો, ઇઝન્ટ સી, તેણી ખોખો રમે છે, શું તે ખોખો નથી રમતી. અથવા તો આપણે કદાચ નેગેટિવ સેન્ટેન્સ બોલીએ છીએ કે સી ઇઝ નોટ પ્લેઇંગ ખોખો, ઇઝ સી, કે તે ખોખો નથી રમતી, શું રમે છે. તો આ રીતે પોઝિટિવ વાક્ય જો હોય છે એનું ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે અને નેગેટિવ સેન્ટેન્સ હશે એનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે. તો હવે સ્લાઇડમાં અલગ અલગ એક્ઝામ્પલ્સ દ્વારા આપણે ડિટેલમાં સમજીએ છીએ કે ક્વેશ્ચન ટેગ કોને કહેવાય છે. સો લેટ્સ બિગિન. So let's learn what is question tags. Question tags are short questions at the end of the statement. Question tag એક નાના વાક્યો હોય છે કે જે વાક્યના અંતે કોઈ વસ્તુની ખાતરી કરાવવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. They are mainly used in speech when we want to confirm that something is true or not. જ્યારે વાક્યમાં આપણે એમનો યુઝ કરીએ છીએ, સ્પીચમાં આપણે એનો યુઝ કરીએ છીએ તો કોઈ પણ વસ્તુ કન્ફર્મ છે કે નહીં એના માટે આનો યુઝ થાય છે. They are mainly used to encourage a reply from the person we are speaking to. જે વ્યક્તિ સાથે આપણે વાતચીત કરીએ છીએ એમની પાસેથી કન્ફર્મ કરાવવા માટે આપણે ક્વેશ્ચન ટેગનો સેન્ટેન્સના એન્ડમાં યુઝ કરીએ છીએ. તો ક્વેશ્ચન ટેગ્સ આવા પ્રકારના હોઈ શકે. જો વાક્ય પોઝિટિવ છે, સેન્ટેન્સ પોઝિટિવ, તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ, સેન્ટેન્સ નેગેટિવ તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ. અને અહીંયા તમારે માત્ર સબ્જેક્ટ અને ટુ બીનું ફોર્મ બંનેનો જ યુઝ થશે. તો અહીંયા આ રીતે હોઈ શકે: શેલ વી, ડઝ ઇટ, વોઝન્ટ ઇટ, કુડ ઇટ, હેવન્ટ ધે, ડોન્ટ વી, ઇઝન્ટ હી, આરન્ટ આઈ. તો આ રીતે કોઈ પણ વાક્યની અંદર સબ્જેક્ટને અને એની સાથે રહેલા ટુ બીના ફોર્મને ધ્યાનમાં રાખીને આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાનો થશે. તો આગળની સ્લાઇડમાં આપણે ડિટેલમાં સમજીએ છીએ. વોટ આર ક્વેશ્ચન ટેગ્સ? A question tag or tag question is a little question that we add to the end of a statement. Its purpose is asking for agreement or confirmation. ક્વેશ્ચન ટેગ હંમેશા આપણે વાક્યના અંતમાં એડ કરીએ છીએ અને તેનો મિનિંગ કોઈ પણ વાક્યનું કન્ફર્મેશન અથવા તો ખાતરી મેળવવી એવો થાય છે. અહીંયા તમે એક્ઝામ્પલ્સ જોઈ શકો છો. હી ઇઝ રીડિંગ ધ બુક. હવે તમે જોશો કે સબ્જેક્ટ અને ટુ બીનું ફોર્મ એમાં હી અને ઇઝ છે. વાક્ય પોઝિટિવ છે એટલે ઓબ્વિયસલી આપણે ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનાવવાનો છે. મેં તમને અગાઉ પણ કીધું કે તમારે પહેલું સબ્જેક્ટ અને એના પછીનું ટુ બીનું ફોર્મ બંનેને ધ્યાનમાં રાખવાના. જો વાક્ય પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનાવવાનું, જો વાક્ય નેગેટિવ છે તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવવાનું. તો અહીંયા હી ઇઝ છે તો થશે ઇઝન્ટ હી, કેમ કે આપણે પ્રશ્ન પૂછવાનો છે. હી ઇઝ રીડિંગ ધ બુક, તે બુક વાંચી રહ્યો છે અથવા તો વાંચે છે, શું નથી વાંચતો, તો એના માટે આપણે કહીશું ઇઝન્ટ હી. તો અહીંયા આપણે હી ઇઝનું કર્યું છે ઇઝન્ટ હી. આ રીતે તમારે છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનો રહેશે દરેક ક્વેશ્ચન ટેગની છેલ્લે. દે કાન્ટ રન ફાસ્ટ, તે લોકો ઝડપથી દોડી નથી શકતા. તો વાક્ય નેગેટિવ છે તો તમારે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવવાનો. તો થશે કેન ધે ક્વેશ્ચન માર્ક. ધ ગર્લ સ્પીક્સ ઇંગ્લિશ, છોકરી ઇંગ્લિશ બોલે છે. તો આપણે એવું પૂછવાનું છે શું નથી બોલતી. તો અહીંયા સ્પીક્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ડુ કે ડઝથી પ્રશ્ન પૂછી શકીએ. તો ગર્લ એક જ છે તો ડઝ આવશે. તો આવશે ડઝન્ટ સી, કેમ કે ડઝન્ટ એટલે યુઝ કર્યું છે કેમ કે સેન્ટેન્સ પોઝિટિવ છે. તો આ રીતે તમારે જે રીતે ટેન્સીસમાં આપણે સબ્જેક્ટ અને ટુ બીના ફોર્મ યુઝ કરતા હતા એ જ રીતે અહીંયા તમારે માત્ર સબ્જેક્ટ અને ટુ બીનું ફોર્મ જોવાનું છે. સેન્ટેન્સ પોઝિટિવ હોય તો નેગેટિવ બનાવવાનું છે અને નેગેટિવ છે તો પોઝિટિવ બનાવવાનું છે. બસ એટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બેઝિક ઓફ ક્વેશ્ચન ટેગ્સ. ક્વેશ્ચન ટેગ્સનું બેઝિક શું છે જોઈએ.
સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન ટેગ મસ્ટ બી ઇન સેમ ટેન્સ. તમે જે પણ વાક્યનું ક્વેશ્ચન ટેગ બનાવો છો એ સેમ ટેન્સમાં હોવું જોઈએ. મીન્સ કે પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ જ હોવું જોઈએ, અને પાસ્ટ બનાવો તો એનું ક્વેશ્ચન ટેગ પાસ્ટ જ હોવું જોઈએ, ફ્યુચર હોય તો એનું ફ્યુચર જ બનવું જોઈએ. તમારે ટેન્સ ચેન્જ નથી કરવાનો. આ પહેલો રૂલ છે. ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ નેગેટિવ ધ ક્વેશ્ચન ટેગ મસ્ટ બી પોઝિટિવ. જો વાક્ય નેગેટિવ છે તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થશે. ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ પોઝિટિવ ધ ક્વેશ્ચન ટેગ મસ્ટ બી નેગેટિવ. જો વાક્ય પોઝિટિવ છે, હકારમાં છે, તો ક્વેશ્ચન ટેગ નકારમાં થશે. આ ખાસ યાદ રાખજો. બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્વેશ્ચન ટેગ્સની. ઓલવેઝ યુઝ પ્રનાઉન ઇન ક્વેશ્ચન ટેગ. તમારે હંમેશા ક્વેશ્ચન ટેગની અંદર પ્રનાઉનનો યુઝ કરવાનો છે. પ્રનાઉન કોને કહેવાય છે? તો કે જે કોઈ પણ વ્યક્તિના નામને બદલે વપરાય છે. એટલે કે પોતાના માટે આપણે હુંને બદલે આઈ કહીએ છીએ, તું અથવા તમે માટે યુ કહીએ છીએ, આપણા માટે વી કહીએ છીએ. તો એ રીતે જે પ્રનાઉન્સ છે જેમાં આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, તો આ બધા પ્રનાઉનનો આપણે યુઝ કરવાનો છે. એમાંથી જે પણ તમને યોગ્ય લાગે પ્રનાઉન. કોઈ વ્યક્તિનું નામ, કોઈની પોસ્ટ આપેલી હોય તો એનો યુઝ નથી કરવાનો. અહીંયા માત્ર પ્રનાઉન આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એમાંથી એક, અને પ્લસ ટુ બીનું ફોર્મ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, આ બધાનો યુઝ થશે. ઓલવેઝ યુઝ કોન્ટ્રાક્ટેડ ફોર્મ ઇન નેગેટિવ ક્વેશ્ચન ટેગ્સ. તમે જ્યારે નેગેટિવ બનાવો છો ક્વેશ્ચન ટેગ તો એને કોન્ટ્રાક્ટેડ એટલે શોર્ટ ફોર્મમાં લખવાનું છે. તમારે નોટ આખું નથી કરવાનું, પણ કુડન્ટ, શુડ નોટ, કાન્ટ આ રીતે, અથવા તો ઇઝન્ટ આ રીતે શોર્ટ ફોર્મમાં યુઝ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન ટેગ આપેલા છે અને બાજુમાં એના નેગેટિવ ક્વેશ્ચન ટેગ આપેલા છે. તો પહેલું સેન્ટેન્સ જોઉં, યુ આર લેટ. તમે મોડા છો. તો આપણે કહીશું શું નથી મોડા? તો એના માટે યુ અને આર છે, તો આરનું નેગેટિવ થશે આરન્ટ, અને યુનું યુ એમનેમ રહેશે. તો આ રીતે થશે આરન્ટ યુ અને ક્વેશ્ચન માર્ક આવશે. ત્યાર પછી છે યુ સ્ટડી ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ સ્ટડી કરો છો. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય તો યુ સાથે ડુનો યુઝ થાય છે. તો થશે ડોન્ટ યુ, કેમ કે સેન્ટેન્સ પોઝિટિવ છે એટલે આપણે ઓબ્વિયસલી નેગેટિવ બનાવવાનું છે, એટલે ડુ નોટ નથી યુઝ કરવાનું, પણ શોર્ટ ફોર્મ ડોન્ટ યુઝ કરવાનું છે. ડોન્ટ યુ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે તમારે વાક્યનું પોઝિટિવ સ્ટેટમેન્ટમાંથી નેગેટિવ ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. તો અહીંયા અલગ અલગ ટેન્સના અમે ક્વેશ્ચન ટેગ્સ બનાવીને આપેલા છે. તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ સિમ્પલ છે, પાસ્ટ સિમ્પલ છે, પાસ્ટ કન્ટિન્યુઅસ છે, પ્રેઝન્ટ પરફેક્ટ છે, પાસ્ટ પરફેક્ટ છે, વિલ અને મોડેલ વર્બ છે. તો અલગ અલગ એક્ઝામ્પલ્સ છે. તો આપણે જોઈએ. તો એક્ઝામ્પલ્સ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમે સેન્ટેન્સનું ક્વેશ્ચન ટેગ બનાવી શકો. સી ઇઝ અમેરિકન. ઇઝન્ટ સી? યુ સ્ટડી ઇંગ્લિશ. ડોન્ટ યુ? યુ વેર એટ હોમ. વેરન્ટ યુ? ટોમ વોઝ વોચિંગ ટીવી. વોઝન્ટ હી? અહીંયા ટોમ છે તો ટોમનું હી કરી નાખવાનું છે, કેમ કે એક જ છોકરો માટે આપણે હી યુઝ કરીએ છીએ. કોઈ વ્યક્તિના નામ ક્વેશ્ચન ટેગમાં એડ નથી કરવાના. હી હેઝ રિટન 5 letters. હેઝન્ટ હી? યુ હેડ લંચ. હેડન્ટ યુ? અહીંયા પહેલું હેડ છે એ ટુ બીનું ફોર્મ છે, અને બીજું હેડ છે એ કોઈ પણ વસ્તુ ખાવાની આપણે લેતા હોય તો એના માટે તમે હેડનો યુઝ કરી શકો. તો હેડન્ટ યુ થશે. હી વિલ રીડ ધીસ બુક. વોન્ટ હી? અહીંયા તમે વિલ નોટ હી કહી શકો, પણ વિલ નોટ તમારે ફૂલ ફોર્મ યુઝ નથી કરવાનું. વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થાય છે, WONT, એટલે વોન્ટ હી થશે. હી કેન રીડ ધીસ બુક. કાન્ટ હી? હવે અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે જેનું આપણે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ બનાવશું. સી ઇઝ નોટ અમેરિકન. ઇઝ સી? યુ ડોન્ટ સ્ટડી ઇંગ્લિશ. ડુ યુ? યુ વેર નોટ એટ હોમ. વેર યુ? ટોમ વોઝ નોટ વોચિંગ ટીવી. વોઝ હી? He has not written 5 letters. Has he? You had not had lunch. Had you? He won't read this book. અહીંયા won't એટલે will not. તો ક્વેશ્ચન ટેગ થશે will he? He can't read this book. Can he? તો આ રીતે ક્વેશ્ચન ટેગ બનશે. હવે અમુક રૂલ્સ છે ક્વેશ્ચન ટેગ્સના, લગભગ 6 થી 7 જેટલા રૂલ્સ છે, કે રૂલ્સ તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્વેશ્ચન ટેગ કઈ રીતે બનશે. પહેલો રૂલ છે, અ પોઝિટિવ સ્ટેટમેન્ટ ઇઝ ફોલોડ બાય અ નેગેટિવ ક્વેશ્ચન ટેગ. હંમેશા હકાર વાક્યની પાછળ ક્વેશ્ચન ટેગ નકાર આવશે. પેલું એક્ઝામ્પલ છે, જેક ઇઝ ફ્રોમ સ્પેન. જેક સ્પેનનો છે. જેક એક છોકરાનું નામ છે. તો એ રીતે થશે કે ઇઝન્ટ હી?
ઇઝ છે પોઝિટિવ સેન્ટેન્સ છે એટલે આપણે નેગેટિવ બનાવશું. ઇઝન્ટ હી ચેકનું આપણે હી કરી નાખ્યું છે કેમ કે વ્યક્તિનું નામ યુઝ નથી થતું, માત્ર પ્રનાઉન જ યુઝ થઈ છે. મેરી કેન સ્પીક ઇંગ્લિશ, મેરી ગર્લનું નામ છે એટલે થશે કાન્ટ સી. તો આ રીતે પોઝિટિવ સ્ટેટમેન્ટનું નેગેટિવ ક્વેશ્ચન ટેગ બનશે. તો એક્ઝામમાં તમને આ રીતે વાક્ય આપેલું હશે, પાછળનું જે ક્વેશ્ચન ટેગ છે એ તમારે જાતે બનાવવાનું રહેશે, અથવા તો જો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ હશે તો તમારે 4 ઓપ્શનમાંથી એક સાચું સિલેક્ટ કરવાનું રહેશે. હવે સેકન્ડ રૂલ છે, અ નેગેટિવ સ્ટેટમેન્ટ ઇઝ ફોલોડ બાય અ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. જો વાક્ય નકાર હશે તો પાછળનું જે ક્વેશ્ચન ટેગ છે હકારમાં બનશે. ફોર એક્ઝામ્પલ, ધે આર નોટ ફની, તે લોકો રમૂજી નથી. આર ધે, હી શુડ નોટ સે થિંગ્સ લાઇક ધેટ, તેઓએ આ રીતે વસ્તુઓ કહેવી ન જોઈએ. શુડ હી, શું કહેવી જોઈએ. તો આ રીતે સેન્ટેન્સ પોઝિટિવ તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ, સેન્ટેન્સ નેગેટિવ તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ. ત્રીજો રૂલ છે, when the verb in the main sentence is in the simple present tense, we form the question tag with do or does. વાક્ય તમને સાદા વર્તમાન કાળમાં આપેલું છે તો તેનો ક્વેશ્ચન ટેગ ડુ કે ડઝ થી શરૂ થશે. યુ પ્લે ધ ગિટાર, તમે ગિટાર વગાડો છો. ડોન્ટ યુ, સાનિયા લાઇક્સ ટેનિસ, સાનિયાને ટેનિસ ગમે છે. ડઝન્ટ સી, તો આ રીતે આઈ, વી, યુ, ધે સાથે તમે ડુનો યુઝ કરી શકો, અને કોઈ પણ સિંગલ પર્સન છે તો એની સાથે ડઝનો યુઝ કરી શકો. તો અહીંયા યુ છે એટલે આપણે ડુ મૂક્યું છે, ડોન્ટ યુ, અને સાનિયા સિંગલ ગર્લ છે તો તમે ડઝન્ટ મૂકી શકો, તો ડઝન્ટ સી. તો આ રીતે થશે. નેક્સ્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સનું. દરેક કાળના મેં રૂલ બનાવેલા છે કે જેથી તમને ખ્યાલ આવે કે કયા કાળનું વાક્ય હોય તો આપણે ક્વેશ્ચન ટેગ કેવું મૂકશું. ઇફ ધ વર્બ ઇઝ ઇન સિમ્પલ પાસ્ટ વી યુઝ ડીડ. જો સાદા ભૂતકાળમાં વાક્ય હોય તો તમારે મૂકવાનું છે ડીડ. દે વેન્ટ ટુ સિનેમા, તે લોકો સિનેમા એટલે થિયેટરમાં ગયા. ડીડન્ટ દે, વેન્ટ છે એ પાસ્ટ ફોર્મ છે, V2 છે, ગોનું વેન્ટ કરેલું છે. તો જ્યારે આવી રીતે સાદા ભૂતકાળના વાક્યમાં તમને સેકન્ડ જે સબ્જેક્ટ પછીનું જે ક્રિયાપદ છે એ સાદા ભૂતકાળમાં આપેલું હોય તો તમારે ડીડન્ટ કરી અને પછી પ્રનાઉન મૂકવાનું રહેશે. તો અહીંયા ધેય ઓલરેડી આપેલું છે એટલે થશે ડીડન્ટ ધેય. સી સ્ટડીડ ઇન ન્યૂઝીલેન્ડ, તેણી ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કર્યો. શું નથી કર્યો, તો અહીંયા થશે સ્ટડીડ છે, V2 છે, સી છે એટલે થશે ડીડન્ટ સી. તો આ રીતે સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટમાં આપણે ડીડન્ટથી સેન્ટેન્સ સ્ટાર્ટ કરશું. When the statement contains a word with a negative meaning, a question tag needs to be positive. હવે કદાચ વાક્યમાં તમને નોટ આપેલું નથી પણ વાક્યનો મિનિંગ નેગેટિવ થાય છે તો પણ તમારે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થશે. જેમ કે હી હાર્ડલી એવર સ્પીક્સ, એ ભાગ્યે જ બોલે છે, મીન્સ કે ક્યારેય બોલતી જ નથી. તો મેં હાર્ડલી અને રેરલીનો મિનિંગ એવો થાય છે કે લગભગ એમણે ક્યારેય એવું કર્યું જ નથી. તો સેન્ટેન્સ હાર્ડલી અને રેરલીનું એવું થાય છે કે નહિવત, ક્યારેય નથી કર્યું. તો હાર્ડલી અને રેરલી નેગેટિવ સેન્સમાં યુઝ થયા છે એટલે એનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે. હી હાર્ડલી એવર સ્પીક્સ, ડઝ હી. ધે રેરલી ઈટ ઇન રેસ્ટોરન્ટ્સ, ડુ ધે. તો આ રીતે આ બંને સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે અને હાર્ડલી અને રેરલી જ્યારે પણ વાક્યમાં યુઝ થાય ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે કેમ કે બંને સેન્ટેન્સનો બંને વર્ડ્સનો મિનિંગ નેગેટિવ થાય છે. નેક્સ્ટ રૂલ છે, ઇફ ધ સ્ટેટમેન્ટ હેઝ અ મોડેલ વર્બ ઇટ ઇઝ રિપીટેડ ઇન ધ ક્વેશ્ચન ટેગ. જો તમને વાક્યમાં મોડેલ વર્બ આપેલા હોય, મોડેલ વર્બ કોને કહેવાય છે તો કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ. આ 10 મોડેલ વર્બ છે કે જે મુખ્ય ક્રિયાપદના અર્થમાં વધારો કરવાનું કામ વાક્યમાં કરે છે અને તેને આપણે હેલ્પિંગ વર્બ પણ કહેવામાં આવે છે. તો આ જ્યારે મોડેલ વર્બ વાક્યમાં યુઝ થાય તો સેમ મોડેલ વર્બનો યુઝ આપણે ક્વેશ્ચન ટેગમાં કરવાનો છે. એમાં ડી, એસ, આઈએનજી કંઈ નહીં લાગે, એને એમને મૂકવાના છે, માત્ર આપણે નોટ લગાવી દેવાનો છે. જેમ કે પારુલ કેન ગો હરસેલ્ફ, પારુલ તેની જાતે જઈ શકે છે. તો નેગેટિવ શું બનશે, પારુલ ગર્લ છે એટલે સી મૂકવાનું છે કેમ કે વ્યક્તિનું નામ એડ નથી કરવાનું એટલે થશે કાન્ટ સી. યુ શુડ ગેટ અપ અર્લી, તમારે વહેલું ઉઠી જવું જોઈએ. શું ન ઉઠવું જોઈએ, તો અહીંયા શુડ ગેટ અપ છે તો યુ શુડ પોઝિટિવ સેન્ટેન્સ છે તો થશે શુડ નોટ યુ. નેક્સ્ટ છે યુ વુડ નોટ ડુ ધેટ, તમે એ નહીં કરો. શું કરશો, તો અહીંયા વુડ નોટ નેગેટિવ સેન્ટેન્સ છે તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે તો થશે વુડ યુ.
નેક્સ્ટ છે વી મસ્ટ હેલ્પ ધેમ, આપણે તેમને મદદ કરવી જોઈએ. સો ન કરવી જોઈએ. તો અહીંયા વી મસ્ટ છે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે, તો આન્સર થશે મસ્ટ નોટ વી. તો આ રીતે થશે. નેક્સ્ટ રૂલ છે with the simple present tense we use do or does, don't, does not, while with the simple past tense we use did, didn't. with the present perfect we use have or haven't. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે તો તમારે જો સેન્ટેન્સ પોઝિટિવ છે તો તમારે ડોન્ટ કે ડઝન્ટ લગાડવાનું રહેશે, જે રીતે સબ્જેક્ટ છે એ રીતે. એકવચન સબ્જેક્ટ છે તો ડઝન્ટ અને બહુવચનમાં છે તો ડોન્ટ. અને જો વાક્ય નેગેટિવ છે અને ક્વેશ્ચન ટેગને પોઝિટિવ બનાવવાનું છે તો સબ્જેક્ટ બહુવચનમાં છે તો ડુ અને એકવચનમાં છે તો ડઝ. આ રીતે તમારે બનાવવાનું થશે. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે તો હકાર વાક્ય હશે તો તમારે ડીડન્ટ લગાવવાનું ક્વેશ્ચન ટેગ, અને નકાર વાક્ય છે તો ડીડ લગાવવાનું. ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, એમાં જો વાક્ય પોઝિટિવ છે તો તમારે નેગેટિવ ક્વેશ્ચન ટેગ માટે હેવન્ટ યુઝ કરવાનું. વાક્ય નેગેટિવ છે, ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવવાનો છે તો તમારે જસ્ટ હેવ યુઝ કરવાનું છે અને પછી પ્રનાઉન યુઝ કરવાનું છે. તો અહીંયા એના માટેના નીચે એક્ઝામ્પલ્સ આપેલા છે. દે લાઇક ગોઈંગ ટુ ધ મૂવી થિયેટર, તે લોકોને મૂવી થિયેટરમાં જવું ગમે છે. દે લાઇક પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે કેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો ધેયની સાથે ડુ આવે એટલે થશે ડોન્ટ ધેય. ત્યાર પછી છે યુ ડોન્ટ ટેક સુગર ઇન ટી, તમે ચામાં સુગર નથી લેતા. શું લ્યો છો? તો ડોન્ટ છે સેન્ટેન્સ નેગેટિવ છે એટલે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે. તો આન્સર થશે ડુ યુ. નેક્સ્ટ છે રાજુ લિસન્સ ટુ મ્યુઝિક, રાજુ મ્યુઝિક સાંભળે છે. સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. રાજુ છે સિંગલ બોય છે એટલે હીનો યુઝ થશે, અને લિસન છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે ડઝ નોટનો યુઝ કરશું કેમ કે સિંગલ પર્સન સાથે ડઝ આવે. તો ડઝન્ટ હી થશે કેમ કે વાક્ય પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. ત્યાર પછી છે યુ ઓલ વોચ ટીવી ડ્યુરિંગ ધ નાઇટ, તમે બધાએ રાત્રિ દરમિયાન ટીવી જોઈ. રાત્રિ દરમિયાન ટીવી જોઈ તો અહીંયા વોચ છે V2 છે, સિમ્પલ પાસ્ટ છે એટલે આપણે ડીડનો યુઝ કરશું, યુનું યુ એમ નામ રાખશું. તો સેન્ટેન્સ પોઝિટિવ છે તો નેગેટિવ ક્વેશ્ચન ટેગ એ રીતે બનશે કે ડીડન્ટ યુ. તો આ રીતે ક્વેશ્ચન ટેગ તમે બનાવી શકશો. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન ટેગ્સ વિથ હેવ એન્ડ ડુ આર ઓફન પોસિબલ આફ્ટર ધ ઓક્ઝિલરી વર્બ હેવ ઓર હેઝ. તો તમને જો ક્વેશ્ચન ટેગની અંદર સેન્ટેન્સની અંદર હેવ કે હેઝનો યુઝ કરેલો હોય તો તમે ડુ કે ડઝને પણ ક્વેશ્ચન ટેગ તરીકે બનાવી શકો છો, ખોટું નહીં પડે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું. કુમાર હેઝ 2 cars, કુમાર પાસે 2 કાર છે. હેઝન્ટ હી અને એ રીતે પણ બનશે ડઝન્ટ હી. તો બંને સાચા છે, બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો છો. સી હેઝ અ નાઇસ કિટન, એની પાસે નાના કિટન છે એટલે કે નાના બિલાડીના બચ્ચા છે. તો બે રીતે થશે હેઝન્ટ સી અને ડઝન્ટ સી. યુ હેવન્ટ હાઉસ, તમારી પાસે ઘર નથી. શું છે? તો હેવ યુ પણ થશે અને ડુ યુ પણ થઈ શકે. દે હેવ અ ગાર્ડન, હેવન્ટ દે અથવા તો ડોન્ટ દે. તો આ બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો. જ્યારે હેવ કે હેઝનો યુઝ થાય વાક્યમાં ત્યારે હેવન્ટ હેઝન્ટ પણ થઈ શકે અને ડોન્ટ કે ડઝન્ટ પણ થઈ શકે, બંને સાચા છે. નેક્સ્ટ રૂલ છે if the statement contains words such as no, no one, nothing, nobody, scarcely, hardly, hardly ever, never, neither, seldom, under no circumstances, etc., it is considered a negative statement and followed by a positive question tag. જો તમને આ વાક્ય આપેલા છે આ શબ્દો આપેલા છે વાક્યની અંદર તો એ સેન્ટેન્સમાં ભલે નોટ ન હોય પણ વાક્ય નેગેટિવ હશે. હું દરેકનો મિનિંગ તમને કહી દઉં છું. નો એટલે કે કોઈ નહીં, નો વન એટલે કોઈ વ્યક્તિ નહીં, નથિંગ એટલે કોઈ વસ્તુ નહીં, નોબડી કોઈ પણ વ્યક્તિ નહીં, સ્કેર્સલી લગભગ ક્યારેય નહીં, હાર્ડલી લગભગ ક્યારેય નહીં, હાર્ડલી એવર લગભગ અત્યાર સુધીમાં ક્યારેય નહીં, નેવર ક્યારેય પણ નહીં, નાઇધર બેમાંથી એક પણ નહીં, સેલ્ડમ લગભગ ક્યારેય નહીં, અંડર નો સર્કમસ્ટન્સીસ કોઈ પણ પરિસ્થિતિમાં નહીં, કોઈ પણ શરતમાં નહીં. તો દરેકનો મિનિંગ નેગેટિવ થાય છે. તો જ્યારે વાક્યમાં આ શબ્દોનો યુઝ થાય તો તમારે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવવાનો છે. હવે અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. જુલિયા હાર્ડલી એવર ડ્રિંક્સ કોક, જુલિયા લગભગ ક્યારેય ડ્રિંક કરતી નથી એટલે કોક પીતી નથી. તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થશે ડઝ સી, શું પી છે.
નથિંગ વિલ ક્યોર હિઝ ઇલનેસ, કોઈ એની બીમારીને ક્યોર કરી શકે એમ નથી. સેન્ટેન્સ નેગેટિવ છે. તમને એવું લાગે કે અહીંયા નોટ નથી આપેલો પણ નથિંગ છે એનો મિનિંગ નેગેટિવ થાય છે એટલે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થશે. તો એવું થશે વિલ ઇટ, કેમ કે નથિંગ એટલે કોઈ નહીં. જ્યારે કોઈ ન હોય તો તમે ઇટનો યુઝ કરી શકો. હી નેવર એક્ટ્સ લાઇક અ જેન્ટલમેન, તે ક્યારેય જેન્ટલમેન જેવું બિહેવ નથી કરતા. શું કરે છે? તો અહીંયા નેવર છે, નેગેટિવ છે. સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો આપણે કહીશું ડઝ હી. નેક્સ્ટ છે સી ઇઝ હાર્ડલી ધ રાઇટ પર્સન ફોર ધ જોબ, તેણી આ જોબ માટે યોગ્ય વ્યક્તિ નથી, લગભગ નથી આ વ્યક્તિ, કેમ કે હાર્ડલીનો મિનિંગ નેગેટિવ થાય છે એટલે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનશે. ઇઝ સી. ત્યાર પછી છે ઇટ ઇઝ નો ગુડ, તે કોઈ સારું નથી. ઇઝ ઇટ, કેમ કે નો આપેલું છે, સેન્ટેન્સ નેગેટિવ છે એટલે ઇઝ ઇટ થશે. બરાબર. નેક્સ્ટ રૂલ છે if the subject of the statement is somebody, anybody, nobody, everybody, no one, neither, you use the pronoun they in question tag. જો તમને વાક્યમાં આ શબ્દો સબ્જેક્ટ તરીકે આપેલા હોય, somebody એટલે કોઈક વ્યક્તિ, anybody એટલે કોઈ પણ વ્યક્તિ, nobody એટલે કોઈ નહીં, everybody એટલે દરેક જણ, no one એટલે કોઈ પણ નહીં અને neither એટલે બેમાંથી એક પણ નહીં. જો તમને આ શબ્દો આપેલા હોય તો તમારે ક્વેશ્ચન ટેગમાં સબ્જેક્ટ તરીકે તમારે ધ્યેય મૂકવાનું છે. જેમ કે somebody entered the garden, didn't they? entered છે એટલે didn't યુઝ કર્યું છે અને somebody છે એટલે ધ્યેય મૂક્યું છે. everybody was upset, weren't they? કેમ કે ધ્યેય મૂકવાનું છે એટલે was ને બદલે આપણે were મૂકવું પડે. nobody objects to the plan, કોઈ આ પ્લાનમાં ઓબ્જેક્શન ન લઈ શકે તો ધ્યેય મૂકવાનું છે એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ અને સિમ્પલ પાસ્ટ હોય તો ડીડ અથવા તો વેર, જો કન્ટિન્યુઅસ પાસ્ટ છે તો અહીંયા થશે ડુ ધે. નેક્સ્ટ રૂલ છે when the subject of the statement is that or this, the pronoun in the tag will be it, while the plural form this and those, the pronoun will be they. જો તમને વાક્યની શરૂઆતમાં that કે these આપેલું છે તો તમારે ક્વેશ્ચન ટેગમાં that અને these ને બદલે it મૂકવાનું છે. અને જો તમને બહુવચનમાં આપેલું છે અને વાક્યની શરૂઆતમાં these અને those આપેલું છે તો તમારે ક્વેશ્ચન ટેગમાં તમારે ધ્યેય મૂકવાનું છે. તો આ બે ખાસ યાદ રાખજો પ્રનાઉન તરીકે. This is expensive necklace, isn't it? Those are very naughty children, aren't they? That was not big surprise, was it? These were not yours, were they? તો આ રીતે બનશે. નેક્સ્ટ રૂલ છે વેન વી યુઝ ધેર પ્લસ બી, બી એટલે ટુ બીનું ફોર્મ, કોમ્બિનેશન ઇન અ સેન્ટેન્સ, ધ પ્રનાઉન ઇન ધ ટેગ ઇઝ ધેર. જો તમને વાક્યની અંદર ક્યાંય ધેર આપેલું છે તો તમારે ક્વેશ્ચન ટેગમાં પણ પ્રનાઉન તરીકે ધેર મૂકી શકશો. ધેર ઇઝ નોટ અ હોટેલ નેક્સ્ટ ટુ ધ મ્યુઝિયમ, ઇઝ ધેર? ધેર વોન્ટ બી એની ટ્રબલ, વિલ ધેર? There is a bus to Atlantic City every hour, isn't there? There were not any children at school, were there? Next rule છે when let's is used in a sentence, the question tag should be shall we. જો તમને લેટ્સ વાળું વાક્ય પૂછાયેલું હોય કે ચાલો આવું કરીએ, લેટ્સનું સેન્ટેન્સ, તો તમારે ક્વેશ્ચન ટેગમાં બધી જ જગ્યાએ shall we મૂકવાનું છે. લેટ્સ ગો ટુ ધ મૂવી થિયેટર, ચાલો મૂવી જોવા જઈએ, shall we? લેટ્સ હેવ અ પાર્ટી, શેલ વી? લેટ્સ ડ્રિંક ટી, શેલ વી? તો આ રીતે લેટ્સના સેન્ટેન્સમાં શેલ વી મૂકવાનું છે. નેક્સ્ટ છે હેવ ટુ. હેવ ટુ એટલે કે આપણે આ કરવું જ પડશે. હેવ ટુ ઇઝ કન્સિડર્ડ સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ હેડ ટુ ઇઝ કન્સિડર્ડ સિમ્પલ પાસ્ટ. જો આપણે પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે વર્તમાન કાળમાં કોઈ ક્રિયા કરવી જ પડે તો આપણે હેવ ટુનો યુઝ કરીએ. જેમ કે મારે આ કરવું જ પડશે, આઈ હેવ ટુ ડુ ધીસ. અને તમારે ભૂતકાળમાં કેવું હોય કે મારે આ કરવું જ પડ્યું હતું તો તમે કહી શકો આઈ હેડ ટુ ડુ ધીસ. બરાબર. તો પ્રેઝન્ટ માટે હેવ ટુ અને ભૂતકાળ માટે હેડ ટુ. યોર ફાધર હેઝ ટુ વેર ગ્લાસીસ, તમારા ફાધરે ચશ્મા પહેરવા જ પડશે. ડઝન્ટ હી? દે ડોન્ટ હેવ ટુ કમ અર્લી, ડુ ધે? વી હેડ ટુ બોરો સમ મની ટુ બાય અ ન્યૂ હાઉસ, ડીડન્ટ વી? તો અહીંયા તમને જો હેવ આપેલું છે તો તમારે ડુ ડઝનો યુઝ કરવાનો અને હેડ આપેલું છે તો ડીડનો યુઝ કરવાનો. They did not have to read the storybook, did they? Next આવે છે some introductory phrases such as I am afraid, I think, I believe,
I'm sure, I suspect, I suppose, it appears that, it seems that, it looks, as far as I remember, as far as I can see, etc. don't affect question except for the transfer or negation. જો તમને વાક્યની અંદર શરૂઆતમાં આ શબ્દો આપેલા હોય, જેમ કે આઈ એમ અફ્રેડ એટલે કે હું ડરું છું, આઈ થિંક હું વિચારું છું, આઈ બિલીવ હું માનું છું, આઈ એમ શ્યોર મને ખાતરી છે, આઈ સસ્પેક્ટ મને શંકા છે, આઈ સપોઝ હું ધારું છું, ઇટ અપિયર્સ દેટ એ એવું લાગે છે, ઇટ સીમ્સ દેટ મને એવું લાગે છે, ઇટ લુક્સ દેવું દેખાય છે, એઝ ફાર એઝ આઈ રિમેમ્બર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી, એઝ ફાર એઝ આઈ કેન સી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. જ્યારે આ વાક્યનો યુઝ થયેલો હોય ત્યારે દે ડોન્ટ અફેક્ટ ક્વેશ્ચન એક્સેપ્ટ ફોર ધ ટ્રાન્સફર ઓર નેગેશન. તો આ વાક્ય જ્યારે હોય ત્યારે તમારે જે રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ કે જે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જે રીતે વર્બ ફોર્મ વર્બ કે પ્રનાઉન આવે એ રીતે મૂકવાનું છે. જેમ કે આઈ સપોઝ યુ આર નોટ સિરિયસ, તો તમારે આઈ સપોઝ, આઈ થિંક, આઈ ડોન્ટ એના પછીનો જે સબ્જેક્ટ છે એને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. તો આઈ સપોઝ પછી છે યુ આર નોટ સિરિયસ, આર યુ, ત્યાર પછી આઈ થિંક માય મોમ રિટર્ન હોમ, તો માય હોમ સિંગલ પર્સન છે તો સી યુઝ કરશું, ડિડન્ટ સી કેમ કે રિટર્ન સિમ્પલ પાસ્ટમાં આવે છે. આઈ ડોન્ટ સપોઝ યુ આરન્ટ સિરિયસ, તો આઈ ડોન્ટ સપોઝ પછી આવે છે યુ આરન્ટ, તો આપણે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવશું આર યુ. તો આ રીતે તમને જો આ શબ્દો આપેલા હોય તો એના પછીનું સબ્જેક્ટ અને ટુ બીના ફોર્મને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન ટેગ બનાવવાનો રહેશે. નેક્સ્ટ રૂલ છે, ઇફ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ એવરીથિંગ, નથિંગ, સમથિંગ, એનીથિંગ, ધ પ્રનાઉન ઇન ધ ટેગ ઇઝ ઇટ. જો તમને વાક્યમાં એવું શબ્દો આપેલા હોય, એવરીથિંગ એટલે બધું જ, નથિંગ એટલે કંઈ નહીં, સમથિંગ એટલે કંઈક, અને એનીથિંગ એટલે કે કંઈ પણ કંઈક, તો આ જ્યારે પ્રનાઉનનો યુઝ થયો હોય ત્યારે તમારે ક્વેશ્ચન ટેગ તરીકે પ્રનાઉનમાં ઇટ મૂકવાનું છે. એવરીથિંગ ઇઝ રેડી, બધું તૈયાર છે, ઇઝન્ટ ઇટ. નથિંગ હેઝ ધ એન્ડ, હેઝ ઇટ. એનીથિંગ ઇઝ પોસિબલ, ઇઝન્ટ ઇટ. તો આ રીતે ક્વેશ્ચન ટેગ બનશે. નેક્સ્ટ રૂલ છે, આફ્ટર ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વી યુઝ વિલ યુ, વોન્ટ યુ, કેન યુ, કાન્ટ યુ, કુડ યુ, એટસેટ્રા. યટ ફોર ધ નેગેટિવ ઇમ્પેરેટિવ્સ વી ઓનલી યુઝ વિલ યુ. જ્યારે તમને આજ્ઞાકારી વાક્યો પૂછાયેલા હોય, જેમ કે ક્રિયાપદથી વાક્ય શરૂ થાય, કોઈને સજેશન કરવા માટે, કોઈને રિક્વેસ્ટ કરવા માટે, કોઈને ઓર્ડર કરવા માટે જે વાક્યનો યુઝ થાય, તો એમાં પણ જો સેન્ટેન્સ પોઝિટિવ છે તો તમારે નેગેટિવ ક્વેશ્ચન ટેગ થશે, અને ક્વેશ્ચન ટેગ નેગેટિવ છે તો સેન્ટેન્સ પોઝિટિવ થશે. એટલે અહીંયા તમારે જો નેગેટિવ સ્ટેટમેન્ટ છે તો તમારે વિલ યુનો યુઝ કરવાનો છે, અને પોઝિટિવ સ્ટેટમેન્ટ છે તો તમારે નેગેટિવ સેન્ટેન્સનો એટલે કે વોન્ટ યુનો યુઝ થશે. અહીંયા છે ઓપન ધ ડોર, દરવાજો ખોલો, તો આના માટે તમે વોન્ટ યુ કહી શકો, વિલ યુ પણ કહી શકો, કેન યુ પણ કહી શકો, અને કુડ યુ પણ કહી શકો. એવી રીતે નેક્સ્ટ છે ડોન્ટ પ્લે વિથ યોર ટોયસ, તો અહીંયા સેન્ટેન્સ નેગેટિવ છે એટલે આપણે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ બનાવશું એટલે થશે વિલ યુ. તો અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં તમારે વિલ યુ કે વોન્ટ યુ આ બેમાંથી એક ક્વેશ્ચન ટેગનો યુઝ કરવાનો રહેશે. નેક્સ્ટ આવે છે આફ્ટર આઈ એમ ધ ટેગ યુઝડ ઇઝ આરન્ટ આઈ. જો તમને વાક્યની શરૂઆતમાં આઈ એમ આપેલું છે તો તમારે ક્વેશ્ચન ટેગ આરન્ટ આઈ બનાવવાનું છે. આઈ એમ યોર ફાધર, આરન્ટ આઈ. આઈ એમ અ બીટ લેટ, આરન્ટ આઈ. આઈ એમ અ ટીચર, આરન્ટ આઈ. તો આ રીતે આઈ એમથી સેન્ટેન્સ શરૂ થાય એમાં આરન્ટ આઈ આવશે. તો હવે આપણે સેન્ટેન્સ જે અત્યારે આપણે સ્ટડી કર્યા છે તો એના માટે મેં તમને અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. જુહી ઇઝ ફ્રોમ મુંબઈ. તો હવે તમારે આ જે ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝ છે એના આન્સર મને નીચે કોમેન્ટ સેક્શનમાં કહેવાના છે. જે સેન્ટેન્સ આખું ટાઈપ કરવાનું છે, ત્યાર પછીનો આન્સર લખવાનો છે. જેટલા પણ સાચા હશે એના હું તમને રિપ્લાય કરતી જઈશ. તો અહીંયા છે જુહી ઇઝ ફ્રોમ મુંબઈ. ક્વેશ્ચન ટેગનો આન્સર શું બનશે? વી આર લેટ ફોર ધ મૂવીઝ. તમારે રિપ્લાય મને આપવાનો છે. સેમ ઇઝ નોટ અ ગુડ બોય. આઈ વોઝ રોંગ અબાઉટ ધીસ. એન્ડ્રુ વોઝ પ્રેઝન્ટ એટ સ્કૂલ યસ્ટરડે. યુ હેવ ડન યોર હોમવર્ક. પ્લીઝ સ્ટોપ ટોકિંગ. તો આ ક્વેશ્ચન ટેગના વાક્યો આપેલા છે, એના આન્સર તમારે શોધીને કોમેન્ટ સેક્શનમાં સેન્ટેન્સ અને એનો આન્સર મોકલવાનો છે. જેટલા પણ સ્ટુડન્ટ્સ આ એક્સરસાઇઝ એટેમ્પ કરશે ઇટ મીન્સ કે તમને આ વિડીયો પ્રોપરલી સમજાઈ ગયો છે અને એક્ઝામમાં તમને તમારા ક્વેશ્ચન ટેગના દરેક સેન્ટેન્સ છે એ સાચા પડશે.
તો અહીંયા આવા ઘણા બધા સેન્ટેન્સ આપેલા છે, તો આ સેન્ટેન્સના આન્સર તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાના છે, તો જેથી તમને ખ્યાલ આવશે કે આન્સર શું આવશે. તો આના આન્સર મેં ઓલરેડી આપેલા છે, તો એક વખત તમે પ્રેક્ટિસ કરી શકો છો અને ત્યાર પછી તમે એના આન્સર પણ તમને જોઈ શકો છો. તો અહીંયા હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું અને બાકીના જે TY BComના ટોપિક છે એ આપણે ડિસ્કસ કરશું. થેન્ક યુ એવરીવન. So students, if you like my video, subscribe my channel, press bell icon to get the notifications of my upcoming videos. Share these videos with your friends so that all the students can get benefit of these video lectures and they can get good marks in the exams. Thank you everyone and thanks for watching.